हेलो विद्यार्थी मित्रों, बधाने जय स्वामीनारायण। હવે આપણે આગળ જોઈએ તો ઉદાહરણ 1.11 અને 1.12 આપણે જોઈશું, બરાબર? જો ઉદાહરણ 1.11 માં આપણને આકૃતિ આપેલી છે. જો આકૃતિ દોરેલી છે આપણે બોર્ડ પર, આ x y z યામક્ષ, એમાં y અક્ષ, y અક્ષ અને z અક્ષ, એમાં એક એ બાજુવાળો ઘન x અક્ષ ઉપર મૂકેલો છે અને આ સમતલમાં વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને આપેલો છે. વિદ્યુત ક્ષેત્રનો x ઘટક α x ની દૂત્યાંશ થાય, બરાબર? અને બીજા ઘટકો છે ey અને ez = 0 આપણને આપેલું છે. આ સમીકરણમાં આ વિદ્યુત ક્ષેત્ર છે એ x ઉપર કેવી રીતે આધાર રાખે છે તે આપણને આપેલું છે. Ex બરાબર આલ્ફા x ની દૂત્યાંશ થાય. તો આને કામ પર લખી શકીએ Ex ચલે છે x ની દૂત્યાંશ થાય. સપ્રમાણ કન્ડિશન દૂર કરીએ એટલે આલ્ફા આવે. જ્યાં આલ્ફાનું મૂલ્ય આપેલું છે 800 ન્યૂટન પ્રતિ કુલમ બરાબર ઇન્ટુ વર્ગમૂળમાં મીટર, એટલે કે મીટર ની દૂત્યાંશ થાય. અને આ ઘનની જે બાજુ છે તેનું માપ આપ્યું છે 0.1 મીટર, બરાબર? તો આપણે આમાં બે વસ્તુ શોધવાની છે. આ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ અને બીજું આ ઘનમાં રહેલો વિદ્યુતભાર, એટલે કે આ ઘન વડે બનતું જે પૃષ્ઠ છે એમાં ઘેરાયેલો વિદ્યુતભાર આપણે શોધવાનો છે. બે વસ્તુ, બરાબર? તો અહીંયા આગળ આપણને આપેલું છે વિદ્યુત ક્ષેત્ર માત્ર x અક્ષ દિશામાં છે, એટલે એના y અને z ઘટક શૂન્ય હોય. આપણે જાણીએ છીએ કોઈ પણ સદિશ x અક્ષ દિશામાં હોય તો એના y અને z ઘટક ક્યાં મળે? શૂન્ય, એના પરથી, બરાબર? એ આપણને આપેલું છે. હવે આ ઘન છે તો ઘનને કુલ 6 બાજુઓ હોય. 6 બાજુ એટલે 6 પૃષ્ઠ. દાખલા તરીકે આપણે ડબ્બો જોઈએ એ ઘન કહેવાય, અને બરાબર 4 પૃષ્ઠો ઊભા, બે આગળ, બરાબર આગળ પાછળ આજુબાજુ, બરાબર 4 પૃષ્ઠો, અને ઉપર નીચે, એમ કુલ 6 પૃષ્ઠો હોય. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર x અક્ષ દિશામાં છે અને કોઈ પણ પૃષ્ઠ હોય તો પૃષ્ઠના ક્ષેત્રફળને દર્શાવતો સદિશ હંમેશા પૃષ્ઠ હોય ને લંબ રૂપે લેવામાં આવે છે, તો આપણે જાણીએ છીએ, બરાબર? હવે જો અહીંયા આગળ છાયાંકિત કરેલા બે પૃષ્ઠો છે, એની સિવાયના બાકીના જે 4 પૃષ્ઠો વધ્યા, 4 પૃષ્ઠો, બરાબર? એના માટે આપણે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર તો આવી રીતે x અક્ષની દિશામાં છે અને હવે આપણે પૃષ્ઠ લઈશું 4 બાજુઓ, બરાબર? એ આ પ્રમાણે આપણને મળશે 4 બાજુઓ, બરાબર? એટલે એના માટે આવી રીતે આપણને ખૂણો મળશે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા હવે 4 પૃષ્ઠો છે એના ક્ષેત્રફળ સદિશને આપણે દર્શાવીશું આ પ્રમાણે. તો એક વખત +π/2, એક વખત -π/2, એટલે +or -π/2 બનશે. હવે ફ્લક્સમાં ભણી ગયા છીએ phi E.Δs, બરાબર? અથવા E.Δs cos θ, θ બરાબર π/2 હોય તો cos π/2 બરાબર 0. એટલે ઊભી જે બાજુઓ છે 4 બાજુઓ પછી એના સાથે સંકળાયેલું અથવા એમાંથી પસાર થતું ફ્લક્સ કેવું થઈ જાય? શૂન્ય. એ લખી છે. જો અહીં વિદ્યુત ક્ષેત્ર માત્ર x અક્ષની દિશામાં છે, એટલે એના y અને z ઘટક શૂન્ય થાય. હવે ઘનના છાયાંકિત ન કરેલા ભાગ ત્યારે જે રાશિ લીટીઓ પડે છે એ સિવાયના 4 પૃષ્ઠો વધ્યા. એ પૃષ્ઠો માટે વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ ΔS, એ પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશ ΔS માટે θ બરાબર π/2 થશે. તેથી તેની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય. તો હવે આપણે આ જે ઘન છે, બરાબર, એના બે પૃષ્ઠોમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવાનું છે. 4 પૃષ્ઠોમાંથી પસાર થતું ફ્લક્સ તો શૂન્ય થઈ ગયું. હવે બે પૃષ્ઠો છે એમાંથી જો આ એક પૃષ્ઠ, આ બીજું પૃષ્ઠ, અને આપણે એક પહેલું પૃષ્ઠ કહીએ અને બીજું પૃષ્ઠ કહીએ, બરાબર? તો પહેલું પૃષ્ઠ છે એ y અક્ષની a જેટલા અંતરે છે, ઘનની બાજુની લંબાઈ a છે, એટલે અહીંયા પહેલું જે પૃષ્ઠ છે એનું અંતર a થશે, બરાબર? જ્યારે બીજું પૃષ્ઠ છે એનું અહીંયાથી અંતર આપણે મેળવીએ તો અંતર આટલું a હતું અને ઘનની એક બાજુ ઉમેરવાની એટલે 2a, બરાબર? એમાંથી પસાર થતું ફ્લક્સ આપણે મેળવવાનું. આપણે જોઈએ તો જો આપણે જાણીએ છીએ કોઈ પણ વિદ્યુતભારિત પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર, પૃષ્ઠને લંબ રૂપે હોય. જો ધન વિદ્યુતભાર હોય તો બહાર તરફ, ઋણ વિદ્યુતભાર હોય તો પૃષ્ઠ તરફ. એ રીતે
અહીંયા આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવીશું તો વિદ્યુત ક્ષેત્ર આપણને આ પ્રમાણે મળશે અને એનો ક્ષેત્રફળ સદિશ લઈશું તો આપણને આ પ્રમાણે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E ની દિશા, આ ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S ની દિશા. એવી રીતે બીજું પૃષ્ઠ છે બરાબર, બીજું પૃષ્ઠ બરાબર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે અને આ આપણને આમ મળશે, બંને પરસ્પર વિરુદ્ધ. હવે એવી જ રીતે આ બીજા પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે, આ ક્ષેત્રફળ સદિશ પણ આપણને એ પ્રમાણે મળે ડેલ્ટા S બરાબર. તો બંને આકૃતિમાં જુઓ બંને પૃષ્ઠ માટે E અને ડેલ્ટા S સમાંતર છે, અહીંયા પ્રતિ સમાંતર છે બરાબર, સમાંતર ને પ્રતિ સમાંતર. આ પ્રતિ સમાંતર હોય એટલે બંને વચ્ચેનો ખૂણો 180 થાય, અહીંયા ખૂણો 0 થશે બરાબર એ પ્રમાણે. હવે બીજું જમણી બાજુએ વિદ્યુત ક્ષેત્ર અને ડાબી બાજુનું વિદ્યુત ક્ષેત્ર એ તો x અક્ષની દિશામાં છે, માત્ર ક્ષેત્રફળ સદિશની દિશા બદલાશે બરાબર. તો હવે y અક્ષથી a જેટલા અંતરે આવેલું બરાબર ડાબી બાજુનું પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું છે. તો એ બાજુનો એકમ સદિશ આપણે કહીએ તો NL કે એટલે ડાબી બાજુના પૃષ્ઠ માટે. હવે આપણે ડાબી અને જમણી બાજુના પૃષ્ઠના વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે મેળવી શકાય. તો જો ઘનની ડાબી બાજુના પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ એને આપણે IL કહીએ તો E ડોટ ડેલ્ટા S, તો E ડેલ્ટા S cos થીટા, તો EL A સ્ક્વેર ડેલ્ટા S એટલે આ સમઘન છે બરાબર, અને ક્ષેત્રફળ કેટલું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રમાણે A ગુણ્યા A એટલે એનો વર્ગ cos 180. આ બંને પરસ્પર વિરુદ્ધ હોવાથી cos 180 નું મૂલ્ય -1 થાય તો EL A સ્ક્વેર આ માઈનસ આવશે. એવી જ રીતે જમણી બાજુના પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ આપણે મેળવવું હોય તો આ જ પ્રમાણે જો ઘનની જમણી બાજુના પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ phi r કહીએ તો એ જ પ્રમાણે cos θ બરાબર એ જગ્યાએ cos 0 આવશે, cos 0 નું મૂલ્ય 1 થાય એટલે આ આપણને મળ્યું. હવે આપણે આ ઘનમાંથી પસાર થતું બરાબર કુલ ફ્લક્સ કેવું હોય તો 4 પૃષ્ઠમાંથી ફ્લક્સ શૂન્ય આવ્યું, બાકી 2 પૃષ્ઠ વધ્યા અને બેનો સરવાળો આપણે કરવો પડે. તો ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ phi = πl + phi r. phi r ને phi r આપણે લખેલા છે, એમાં પ્લસ વાળું પદ પહેલા લખીએ, માઈનસ વાળું પછી લખીએ બરાબર. તો આમાંથી s સ્ક્વેર કોમન નીકળશે તો વધ્યું શું er - el. હવે er અને el એટલે કે આ ઘનની ડાબી બાજુ અને જમણી બાજુ પાસેના વિદ્યુત ક્ષેત્રો, આ વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર કેવી રીતે આધાર રાખે છે એ તો આપણને આપેલું છે. Ex બરાબર આલ્ફા x ની 1/3 ઘાત, x એટલે બરાબર ઉગમ બિંદુથી અંતર બરાબર. તો ડાબી બાજુ માટે અંતર કેટલું આવશે a, જમણી બાજુ માટે અને સમતલ માટે અંતર કેટલું આવશે 2a. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે લખી શકાય તો તે લખી છે E બરાબર આલ્ફા x ની 1/3 ઘાત, એના ઉપરથી EL ડાબી બાજુના પૃષ્ઠ માટે x ની જગ્યાએ a, જમણી બાજુના પૃષ્ઠ માટે x ની જગ્યાએ 2a બરાબર. તો બંને મળી ગયું, આ બંને કિંમત મૂકી દઈએ આપણે અહીંયા EL ને ER માટે. તો આલ્ફા 2a ની 1/3 ઘાત માઈનસ આલ્ફા a ની 1/3 ઘાત, આ બંનેમાંથી જો આલ્ફા અને આ અંદર a છે બરાબર એ કોમન નીકળશે, 1/3 ઘાત બહાર આવશે અને વધશે શું 2 ની 1/3 અને આખું પદ બહાર આવી ગયું, 1 વધ્યું. ચલો s સ્ક્વેર તો પેલા આટા લખે, આમાંથી આલ્ફા a ની 1/3 ઘાત બહાર આપી દીધી બરાબર. અહીંયા વધ્યું √2 - 1. હવે એનો સરવાળો કરીશું ઘાતનો તો 2 × 2 = 4 ને 5 5/2 આલ્ફા a ની 5/2 ઘાત, √2 નું મૂલ્ય 1.414 બરાબર. અને આ માઈનસ 1 એમ નહીં. હવે આલ્ફા નું મૂલ્ય આપણને આપેલું છે જો 800, a નું મૂલ્ય એટલે બાજુની નામ આપેલું છે 0.1 એની 5/2 ઘાત આવશે બરાબર. હવે આ બે ની બાદબાકી કરશો તો આમાંથી 1 બાદ થશે એટલે 0.414 વધે બરાબર. હવે આનો આપણે 0.1 ની 5/2 ઘાત છે, એમાં શું કરવું તો 0.1 નો 5 વખત ગુણાકાર કરીએ એટલે 5 ઘાત જતી રહેશે, 1/2 ઘાત વધી વર્ગમૂળ કહેવાય. તો 0.1 ની 1 નો 5 વખત ગુણાકાર કરી 0.1 × 0.1 × 0.1 એ રીતે અને એનું વર્ગમૂળ લઈશો એટલે 0.0037 મળશે. આ બધાનો ગુણાકાર કરશો એટલે પછી રાઉન્ડ ઓફ કરશો એટલે 1.05 મળશે. આ શું મળ્યું આપણને ફ્લક્સ. ફ્લક્સનો એકમ કયો છે ન્યૂટન × મીટર સ્ક્વેર પ્રતિ કુલમ બરાબર. તો કુલ ફ્લક્સ આપણને મળ્યું. હવે આ ઘનમાં ઘેરાયેલો વિદ્યુતભાર અથવા ઘનમાં રહેલો ઘરમાં આવેલો વિદ્યુતભાર આપણે શોધવો છે. તો માટે આપણે ગાઉસનો નિયમ જાણીએ છીએ. આ ઘરમાંથી પસાર થતું ફ્લક્સ મળી ગયું બરાબર. એનો ઉપયોગ કરી આપણે વિદ્યુતભાર ગણી શકાય. તો ગાઉસના નિયમ ઉપરથી ઘનમાં રહેલો વિદ્યુતભાર phi = q/ε0
એમાંથી q ને સરળ કરતા બનાવો તો બેનો ગુણાકાર આ એટલે ઘન સાથે સંકળાયેલું ફ્લક્સ જે આપણે મેળવેલું છે 1.05 એપ્સિલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી એનું મૂલ્ય પણ આપણે જાણીએ છીએ 8.8541 બરાબર ગુણ્યા 10 ની -12 આનો સાદુરૂપ આપશું તો આપણે 9.3 ગુણ્યા 10 ની -12 ઘાત મળશે આ શું મળે આપણને વિદ્યુતભાર વિદ્યુતોનો SI એકમ કયો છે કુલમ પેલા કુલમ થશે બરાબર હવે આપણે ઉદાહરણ નંબર 12 આપણે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે વિદ્યુત ક્ષેત્ર બરાબર એનું મૂલ્ય છે 200 ન્યૂટન પ્રતિ મીટર બરાબર ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર એ ધન x દિશા માટે ધન અને ઋણ x દિશા માટે ઋણ બંને બાજુએ મૂલ્ય સમાન છે ધન x દિશા માટે જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એટલું વિદ્યુત ક્ષેત્ર ઋણ x દિશા માટે પણ વિદ્યુત ક્ષેત્રની દિશા ધન દિશા માટે ધન અને ઋણ દિશા માટે ઋણ એવું આપણને આપેલું છે જો એટલે લખીશું વિદ્યુત ક્ષેત્ર x > 0 માટે 200 ન્યૂટન 200 i ધન x દિશામાં અને ઋણ x દિશા માટે -200 i કે આવા વિદ્યુત ક્ષેત્રમાં એક 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 મિલીમીટર 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક નળાકાર મૂકેલો છે બરાબર આ નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર છે ઉગમ બિંદુ પર અને આ x અક્ષ ઉપર છે હવે ઉગમ બિંદુઓથી નળાકારના બંને છેડાઓ છે એનું અંતર જમણી બાજુના છેડાનું અંતર +10 સેન્ટીમીટર કહેવાય ડાબી બાજુના છેડાનું અંતર -10 સેન્ટીમીટર કહેવાય બરાબર તો હવે આ નળાકાર માટે આપણે ચાર વસ્તુ શોધવાની છે એમાં નંબર 1 એની સપાટ બાજુઓ એટલે કે સપાટ પૃષ્ઠો એટલે આ નળાકાર થયો આપણો બરાબર આ નળાકારના બે પ્રકારના પૃષ્ઠો હોય એક છેડાઓ ઉપર છે એ સમતલ હોય એટલે સપાટ કહેવાય બંને બાજુ બરાબર બીજું આ વક્ર પૃષ્ઠ કહેવાય શું કહેવાય વક્ર પૃષ્ઠ તો પહેલા આપણે આ સપાટ પૃષ્ઠોમાંથી પસાર થતું ફ્લક્સ બીજું આ વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ત્રીજું આ નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ અને ચોથું બરાબર આ નળાકાર વડે ઘેરાયેલો વિદ્યુતભાર આ ચાર વસ્તુ આપણે શોધવાની છે બરાબર તો આપણે જોઈએ તો પહેલા આપણને આપેલું છે એના પરથી આપણે નળાકાર દોરેલો છે બરાબર હવે નળાકારની ડાબી બાજુ આપણે લઈએ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઋણ x દિશામાં એટલે એનો ક્ષેત્રફળ છે ડેલ્ટા s એ પણ પૃષ્ઠને લંબરૂપ એટલે જમણી બાજુએ વિદ્યુત ક્ષેત્ર ધન દિશામાં અને ક્ષેત્રફળ છે ડેલ્ટા s આપણે જોઈ શકીએ છીએ કે બંને સમતલ પૃષ્ઠ છે એના માટે વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા s બંને એક જ દિશામાં મળે છે બરાબર તો જેટલું ફ્લક્સ ડાબી બાજુમાંથી પસાર થશે એટલું જ ફ્લક્સ જમણી બાજુના પૃષ્ઠમાંથી પણ પસાર થશે તો આપણે પહેલા એની ગણતરી કરીએ તો ચલો આકૃતિ પરથી જોઈ શકાય છે કે નળાકારના બંને છેડે બરાબર નળાકારના બંને છેડે વિદ્યુત ક્ષેત્ર E અને ડેલ્ટા S બંને સમાંતર છે હવે પહેલા નળાકારની ડાબી બાજુના પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ એને આપણે φ1 કહીએ આના માટે બરાબર અને જમણી બાજુ માટે આપણે φ2 કહીશું તો ચલો વ્યાખ્યા પ્રમાણે E ડોટ ડેલ્ટા S હવે E એટલે ઉગમ બિંદુની ડાબી બાજુ છે એટલે ઋણ ગણાય x અક્ષ દિશા માટે I કે એટલે -E I કે ડોટ ડેલ્ટા S પણ એ પણ ઋણ ગણાશે ઋણ એક દિશા માટે બરાબર હવે જો E ડેલ્ટા S I કે ડોટ I કે એટલે 1 થઈ જશે અને માઈનસ માઈનસ પ્લસ બરાબર હવે ડેલ્ટા S એટલે આ પૃષ્ઠનું ક્ષેત્રફળ આ પૃષ્ઠ કેવું છે ગોળાકાર તો વર્તુળાકાર તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાઈ r સ્ક્વેર તો આપણે E બરાબર ડેલ્ટા S ની જગ્યાએ પાઈ r સ્ક્વેર લખી શકાય આમાં કિંમત મૂકીએ E બરાબર 200 આપણને આપેલા છે બરાબર પાઈ એટલે 3.14 હવે r એટલે ત્રિજ્યા જે આપણને 5 સેન્ટીમીટર આપે છે એટલે 5 × 10 ની -2 ઘાત લખીને મીટરમાં બરાબર વર્ગ કરી દઈએ એટલે 25 × 10 ની -4 થશે આનો સાદુરૂપ આપશું એટલે આપણને ફ્લક્સ મળશે 1.57 ન્યૂટન * મીટર સ્ક્વેર પ્રતિ કુલમ બરાબર તો આટલું જ ફ્લક્સ જમણી બાજુના પૃષ્ઠ સાથે સંકળાયેલું હશે તો અહીંયા માઈનસ હતું એની જગ્યાએ પ્લસ લખાય ખાલી બસ એટલે જવાબ એ જ આવશે φ2 બરાબર 1.57 બરાબર તો પહેલો પ્રશ્ન જવાબ મળી ગયો હવે બી વિભાગ આ વક્ર પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ આપણે મેળવવું છે તો ચલો હજી આપણો નળાકાર છે આ નળાકાર બરાબર હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ તો આપણને x અક્ષની દિશામાં આપેલું છે ધન દિશામાં ધન અને ઋણ દિશામાં ઋણ આ વિદ્યુત આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા આ પ્રમાણે છે બરાબર હવે
x અક્ષની દિશા એટલે આ પ્રમાણે. હવે આ વક્ર પૃષ્ઠ ઉપરના કોઈપણ બિંદુએ આપણે ક્ષેત્રફળ સદિશ લઈશું તો એ આપણને આ રીતે આમ મળશે. જે પૃષ્ઠને કેવો હશે, વિદ્યુત પૃષ્ઠને કેવો હશે, લંબ. એટલે વક્ર પૃષ્ઠના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E અને એના ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S એ બંને પરસ્પર લંબ બને છે. એટલે θ બરાબર π/2 થાય અને cos π/2 એટલે 0. એના પરથી નળાકારના વક્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે વક્ર પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ હંમેશા કેવું હોય, શૂન્ય. તો જે લખેલું છે નળાકારની વક્ર સપાટી માટે કોઈપણ બિંદુએ E અને ડેલ્ટા S માટે E લંબ ડેલ્ટા S માટે એમાંથી પસાર થતું ફ્લક્સ ∅3 કહીએ તો ∅3 E ડેલ્ટા S cos θ અને આ પછી 0 થઈ જાય. હવે નંબર C તો આ નળાકારને કુલ 3 પૃષ્ઠો હોય. બે છેડાના સમતલ પૃષ્ઠો અને એક વક્ર પૃષ્ઠ. ત્રણેયનું ફ્લક્સ મળી ગયું. ત્રણેયનો સરવાળો કરીએ એટલે ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ મળે. તો ચલો નંબર C ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ. તો ફ્લક્સ ત્રણેયનો સરવાળો ∅1 + ∅2 + ∅3. ∅1 ને ∅2 આપણે જાણીએ છીએ 1.57 છે, બરાબર. 1.57 + 1.57 આ ∅3 બરાબર 0. બેનો સરવાળો કરશું એટલે 3.14 ન્યૂટન * મીટર² પ્રતિ કુલમ મળશે, બરાબર. હવે આ નળાકાર વડે ઘેરાયેલો વિદ્યુતભાર તો નળાકારમાં આવેલો વિદ્યુતભાર કેટલો હશે? તો ગાઉસના નિયમ પ્રમાણે આ પૃષ્ઠનું કુલ ફ્લક્સ આપણે જાણીએ છીએ એટલે ગાઉસના નિયમનો ઉપયોગ કરી નળાકાર વડે ઘેરાયેલો વિદ્યુતભાર મેળવી શકાય. તો ગાઉસના નિયમનું સ્વરૂપ I = Q/ε0. આમાંથી Q ને સૂત્ર કરતા અને બેનો ગુણાકાર થશે તો Q = π/ε0. આની કિંમત મૂકી દો 5 એટલે નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ એ આપણને કેટલું મળ્યું 3.14. તો 3.14 ε0 8.8541 × 10 - 12 એ મૂકી દો, બરાબર. હવે એનો ગુણાકાર કરશો એટલે આપણને મળશે અને રાઉન્ડ અપ કરશો એટલે 2.78 × 10 - 11 કુલમ્બ.